શું તમે ક્યારેય નોંધ્યું છે કે નાના બાળકો જ્યારે ખુલ્લા પગે જમીન પર દોડે છે ત્યારે તેઓ કેવા ખુશ, વધુ ઉર્જાવાન અને સ્વસ્થ દેખાય છે? અને જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, બૂટ અને ચંપલ આપણા જીવનનો એક ભાગ બની જાય છે અને આપણે ધીમે ધીમે તે પ્રકૃતિથી અલગ થઈ જઈએ છીએ, જે આપણા શરીર સાથે મૂળ રીતે જોડાયેલા હતા. પરંતુ જો હું તમને કહું કે દરરોજ થોડી મિનિટો ખુલ્લા પગે ચાલવાથી તમારા શરીર, મન અને સ્વાસ્થ્યમાં પરિવર્તન આવી શકે છે. જી હા મિત્રો, આજે આપણે ખુલ્લા પગે ચાલવાના અમુક વાસ્તવિક ફાયદાઓ વિશે વાત કરવા માટે જઈ રહ્યા છીએ, જે ફક્ત પરંપરા જ નહીં પરંતુ વિજ્ઞાન પણ ધીમે ધીમે સમજવા લાગ્યું છે. કલ્પના કરો કે સવારમાં તમે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલી રહ્યા છો. તમે તમારા પગ નીચે ઠંડી માટી અને ઝાકળના ટીપાં અનુભવો છો. આ તે ક્ષણ છે જ્યાં વાસ્તવિક પરિવર્તન શરૂ થાય છે, કારણ કે સંશોધન દર્શાવે છે કે જ્યારે આપણા પગ સીધા જમીનને સ્પર્શે છે, ત્યારે શરીરમાં તણાવ ઓછો થવા લાગે છે અને મન આરામ કરવા લાગે છે. આને ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થિંગ કહેવામાં આવે છે અને તે આપણી નર્વસ સિસ્ટમ પર સીધી અસર કરે છે, જે કોર્ટિસોલ, સ્ટ્રેસ હોર્મોન ઘટાડે છે. હવે વિચારો કે જો તમારો તણાવ ઓછો થાય છે, તો તમારી ઊંઘ આપમેળે સુધરશે. અને ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ખુલ્લા પગે ચાલવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે. અને જ્યારે તમે ચંપલ પહેરો છો, ત્યારે તમારા પગના નાના સ્નાયુઓ કામ કરતા નથી. પરંતુ જેમ જેમ તમે ખુલ્લા પગે ચાલો છો, આ સ્નાયુઓ સક્રિય થાય છે, મજબૂત થાય છે અને તમારું સંતુલન સુધરે છે. આ જ કારણ છે કે ખુલ્લા પગે ચાલવાથી મુદ્રામાં સુધારો થાય છે અને પીઠ, ઘૂંટણ અને પગના દુખાવામાં પણ રાહત મળે છે. હવે બીજી એક રસપ્રદ વાત સમજો. આપણા પગ નીચે હજારો ચેતાતંતુ છે. જ્યારે આપણે જમીન પર ચાલીએ છીએ, ત્યારે આ કુદરતી એક્યુપ્રેશર તરીકે કાર્ય કરે છે, જે રક્ત પરિભ્રમણને સુધારે છે અને શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે. અને જ્યારે પરિભ્રમણ સુધરે છે, ત્યારે શરીરની ઉપચાર શક્તિ પણ વધે છે. કેટલાક સંશોધનો એવું પણ સૂચવે છે કે ખુલ્લા પગે ચાલવાથી પગની બળતરા ઓછી થઈ શકે છે, કારણ કે પૃથ્વીના ઇલેક્ટ્રોન મુક્ત રેડિકલને તટસ્થ કરવામાં મદદ કરે છે. હવે મન વિશે વાત કરીએ, કારણ કે જ્યારે તમે ખુલ્લા પગે ચાલો છો, ત્યારે તમારું ધ્યાન દરેક પગલા પર કેન્દ્રિત થાય છે. તમે જમીનના સ્પર્શનો અનુભવ કરો છો અને આ માઇન્ડફુલનેસ વધારે છે, જે ચિંતા અને હતાશા જેવી સમસ્યાઓ ઘટાડી શકે છે. ઘણા લોકોએ એવું પણ જોયું છે કે ખુલ્લા પગે ચાલવાથી તેમનો મૂડ પણ સુધરે છે અને માનસિક સ્પષ્ટતા વધે છે. જો તમે તે નિયમિતપણે કરો છો, તો તે તમારા શરીરની કુદરતી ઉર્જા પણ વધારે છે, કારણ કે તમે ત્યારે સીધા પ્રકૃતિ સાથે જોડાઓ છો. પરંતુ હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન, કે શું દરેક જગ્યાએ ખુલ્લા પગે ચાલવું સલામત છે? જવાબ ના છે. તેના માટે તમારે હંમેશા સલામત સ્થાન પસંદ કરવું જોઈએ, જેમ કે ઘાસ, ભીની માટી અથવા તો સ્વચ્છ અને સમતળ જમીન. જો તમને ડાયાબિટીસ અથવા તો પગની સંવેદનશીલતા હોય, તો તમારે વધારાની સાવધાની રાખવી જોઈએ. તો દરરોજ 5 થી 10 મિનિટ ઘાસ પર ચાલવાનું શરૂ કરો. ધીમે ધીમે સમય વધારો. એક વાતનું ધ્યાન રાખો કે લાંબા સમય સુધી સખત કોન્ક્રીટ પર ખુલ્લા પગે ન ચાલો. અને જો તમે આને સવારનો નિત્યક્રમ બનાવો છો, તો તમે થોડા જ દિવસોમાં તફાવત જોશો. સારી ઊંઘ, ઓછો તણાવ, વધુ ઉર્જા અને મજબૂત શરીર. હવે એક એવી સરળ આદત વિશે વિચારો જે સંપૂર્ણપણે મફત છે. તે કોઈપણ દવા વિના તમારા શરીરને સુધારી શકે છે. તો શા માટે આજે જ તેને શરૂ ન કરો? મિત્રો, હવે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. શું તમે કાલે સવારે 10 મિનિટ માટે ખુલ્લા પગે ચાલવાનો પડકાર લેવા જઈ રહ્યા છો? કે પછી તમે તેને ફક્ત સામાન્ય માહિતી ગણશો અને તેને છોડી દેશો? નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય, તો વિડીયોને એક લાઇક, શેર જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ.